લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવારોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાનું નામ જાહેર કર્યું. સ્વર્ગસ્થ મેઘજીભાઈ કણઝારિયાના પુત્રને મળ્યું મોટું રાજકીય સ્થાન. ગત વખતે રાજ્યમાં સૌથી વધુ મતોથી જિલ્લા પંચાયત બેઠક જીતી બન્યા હતા કારોબારી ચેરમેન. આ વખતે જિલ્લા પંચાયતની ટિકિટ નહીં, સીધી રાજ્યસભામાં એન્ટ્રી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ. ખંભાળિયામાં જોધપુર ગેટ પાસે સતવારા સમાજ તેમજ ભાજપના અગ્રણીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ભવ્ય ઉજવણી કરી. સતવારા સમાજને મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું રાજકીય પદ. જિલ્લામાં પ્રથમ વખત કોઈ નેતા રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર થતા ઉજવણીનો માહોલ. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. ભારત માતા કી જય. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આજે ખુશ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએથી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક નાનામાં નાના એવા કાર્યકર સ્વર્ગસ્થ મેઘજીભાઈ કણઝારિયા, જેઓ પૂર્વ ધારાસભ્ય અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ગ્રીમકોના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી, તેમના લોકલાડીલા પુત્ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયાની પ્રદેશ દ્વારા જ્યારે આજે સાંસદ સભ્ય તરીકે એમની નિમણૂક થઈ છે, ત્યારે અમે સૌ ખુશી અને હર્ષની લાગણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ખૂબ ખુશીની લાગણી અનુભવી વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય.